જય માતાજી મિત્રો, અમારી યારે છે માલજીભાઈ દેસાઈ, જે કૈયારીમાં રહે છે અને વર્ષોથી જે પેઢીઓથી ગાયો રાખતા આવે એ રીતે ગાયો રાખે છે. માલજીભાઈ પોતે ખૂબ ભણેલ ગણેલ અને છતાં ગાયોમાં ખૂબ સારું ધ્યાન આપેલ છે અને પૂરું બ્રીડિંગ જે કહેવાય કાંકરેજનું નેક્સ્ટ લેવલનું થાય એ રીતનું કામકાજ છે. તો આપણે માલજીભાઈને જ આગળ વાત કરશું એ કઈ રીતે બધું કામકાજ કરે ને કઈ રીતે એને ગાયોનો શોખ લાગ્યો. તો માલજીભાઈ, પહેલાં તો તમારા પપ્પાનું અને તમારે કેટલા વર્ષોથી ગાયો રાખો એના વિશે થોડુંક કહો. પેલા મારા પપ્પાને તો રાખતા જ હતા શરૂઆતથી. બાકી હું ભણી અને પછી ડાયરેક્ટ આમાં મને 5 વર્ષ જેવું થયું ત્યારથી આ ગાયોમાં લાગ્યો. હા, તમે આયા પછી ગાયોમાં ક્યાં ક્યાં સુધારા કર્યા તમારી રીતે એના વિશે થોડુંક કહો. સુધારા તો ઠેઠથી સંવર્ધન તો થતું જ આવતું હતું, પણ સારા બુલ રાખ્યા ને એ રીતના બધી પછી આખલાથી સારી ગાયો થાય ને આખલા સારા રાખ્યા. બરોબર. હાલમાં તમારી પાસે કયો નંદી છે? હાલમાં સર્વિસમાં અવેલેબલ હાલ ચાલુમાં મુજ્યો છે, બાકી એક મધરિયો પણ છે અમારી. બરોબર. મધરિયો જે આપણે બાબુદાદા નેરમાં આગલા ઇન્ટરવ્યુમાં આપણે બતાવ્યો તો મધરિયો પોતે રણછોડભાઈ વાળો. અને આ જે આપણે મુજ્યો છે એની થોડીક લાઈન ને ડિટેલ વિશે તમે કહો. મુજિયાની માં હે મુજી, જે જસાભાઈ જોડેથી અમદાવાદ ગઈ હતી. નાનો બાપ છે ઝાલોરિયો. બરોબર. આ પારેવાનો ભાઈ થાય. બરોબર. હા, પારેવાનો બાપ બી ઝાલોરિયો હતો. હા, આનો બાપ ઝાલોરિયો. બરોબર. એટલે મુજિયાની લાઈન બહુ ઊંચી. આની મામા દૂધ કેટલું? મુજિયાની મામા મુજીમાં બહુ સારું દૂધ હતું. એમ? હા, 7-8 લીટર ટાઈમનું દૂધ હતું. અને બીજી વસ્તુ મેં તમારા આખલામાં એ જોયું કે તમારે જે આખલાની હાઈટ બોડી ને પરફેક્શન છે એ હાલના જે કાંકરેજ બ્રીડિંગનું કામ ચાલે છે ખૂબ ઓછા નંદીમાં જોવા મળે છે. એ આની માનું હાઈટ ને લંબાઈ ને બહુ સારી હતી, એટલે મુજિયામાં હાઈટ લંબાઈ સારી. અને એના બચ્ચાને રિઝલ્ટ કેવું આવ્યું છે બધું? બચ્ચા અમારી જોડે નાની મોટી 20-22 જેવી રેડિયો છે. બરોબર. હા, બહુ સારી રેડિયો. નંદીને કેટલા વર્ષ થયા અત્યારે? નંદીના 7 જેવા થઈ ગયા છે. બરોબર. 7 ઉપર હશે. અને બીજી તમારી જે ગાયું છે એ ક્યાં ક્યાં વેલાની એના વિશે થોડુંક કહો. બાકી આ ગાયો અમારે કુંજીઓ જે અમે લાયા હતા ડાલડીથી. કુંજીઓ? હા, કુંજીઓ. બરોબર. એની છે મોટા ભાગની. બાકી અમે દરબાર જોડેથી આ સાયરાથી ગાયો લીધી હતી. બરોબર. એ માની ગાયો વેલો એ ઘણો. હાલમાં ટોટલ ગાયો કેટલી? ગાયો આ તો દૂધણી છે ને ગાભણ એ ગાયો છે. બાકી બીજી ગાયો વગડા મલક છે, પાંકડ ગાયો આપણી. બરોબર. ટોટલ કેટલી છે બધી થઈને? ટોટલ 101 જેવી છે હાલમાં. 100 જેવી? હા, 100 જેવી. હવે તમારું પહેલા તો શું ભણેલા છો એના વિશે થોડુંક કહો. મેં ગ્રેજ્યુએશન કરીને પછી મૂકીને આ ગાયોમાં શોખ લાગ્યો એટલે ગાયોમાં લાગી. બરોબર. જો ભાઈ ગ્રેજ્યુએશન કરીને ભાઈ ભણી ગણીને સીધા ગાયોમાં, એમાં વસ્તુ એવી છે અત્યારે માણસોનું માઇન્ડસેટ, સમાજનું માઇન્ડસેટ એવું છે કે જે ગાયોમાં હોય ને એ માણસને કઈ ખબર નથી પડતી. એના વિશે તમે થોડુંક કહી દો આપણા મિત્રોને. એટલે આપણી માન્યતા એવી થઈ ગઈ છે કે ધારો કે ખેતીમાં હોય કે ગાયોમાં હોય ભણેલો માણસ ના હોય. હા, એવી માન્યતા. આ આપણી દરેકે આ મનમાંથી કાઢી નાખવું જોઈએ. માણસ શું કે 10,000ની નોકરી કરે પણ જે ગાયોની ઇન્કમ સારી આવે ને એમાંથી ધ્યાન ના આપે, અને એનો બધા વિરોધ કરતા હોય, આવું બધું ખેતીનું ગાયોનું કરતા હોય. બરોબર. તે આ ના થવું જોઈએ. બરોબર. ગાયોમાં આવ્યા પછી તમારું સેટિસ્ફેક્શન કેવું રહ્યું, તમારો અનુભવ કેવો રહ્યો એના વિશે થોડું કહો. ગાયોમાં આ તો ઐશ્વર્ય તત્વ છે ગાય. બરોબર. ગાય તો આપણને ક્યારે શું મેળવી આપે આપણને પોતાને જ ખબર ના પડે. આનો બસ દિલથી માતાજીની સેવા કરો ને તો આ તો આપણને આબલે અડાડી દે. હા હા, સાચું એ વાત. અને બીજું આપણે તમે ગાયું જોવો કે તમને બધી ગાયું આ કૈયારી વિસ્તાર છે ત્યાં ટૂંકમાં અત્યારે ચરવાનું આપણે જોયું કે ચરવાનું ખૂબ ઓછું છે, છતાં જે ગાયોની કન્ડિશન છે માલજીભાઈની એની તમે કન્ડિશન જો બધી ગાયોની કન્ડિશન બહુ એટલે બહુ જ સારી છે. તમે ખવડાવવા પીવડાવવામાં શું? પીવડાવવામાં હાલ તો વગડામાં બધું ઘાસ પતી ગયું છે. બાકી આ ગોરસિયા સેવા ફાઉન્ડેશન દ્વારા બહુ સેવા સારી આપવામાં આવે છે ગાયોને. બરોબર. લાલાભાઈ કઠવાડા એ પણ ગાયોને માટે એમને ગાયો બધાની સરખી, એવું નહીં પોતાની ગાયોની જ સેવા કરવી, બીજાની ગાયોને બી સારી સેવા કરે. બરોબર. હા, એમને ગાય બધાની સરખી. અને કાંકરેજ ગાયું છે એમાં ઘણા માણસોનું જે એવું માનવું છે કે કાંકરેજ ગાયું સસ્તામાં મળી જાય ને કાંકરેજ ગાયોનું દૂધ ઓછું હોય. આ બે ટોપિક ઉપર તમારું મને વિશેષ કહો. કાંકરેજ ગાયોમાં કેવું હોય એ તો આપણે સેવા ઉપર જાય. હા, જેવી સેવા. બાકી કાંકરેજ ગાયોને બી ટાઈમનું 7-8 લીટર દૂધ હોય જ છે. એટલે આ તો સેવા ઉપર જાય, જેવી સેવા કરો એવું દૂધ મળે. બરોબર. અને કાંકરેજ ગાયોની કિંમત કેટલા સુધી તમે જોયેલી છે?
કિંમત તો જેવી ગાય, જો ધારો કે આપણે સંવર્ધન કરી અને સારો માલ તૈયાર કર્યો હોય તો આપણને સારી કિંમત મળે છે. હા બરોબર. નાની વાછડીઓ બી 2-2 લાખ 2.5 લાખ સુધીની વેચાય છે ઘણી. હા બરોબર. અને કોઈ એવી વાછડી હોય કે કોઈ ફ્રીમાં પણ લેવા તૈયાર નહીં હોય તો એ આપણે સંવર્ધન ઉપર જાય કે કેવી નસલ તૈયાર કરો, કેવી નસલ આપણે તૈયાર કરી છે એના ઉપર આખું ડિપેન્ડ. વાત સાચી. કારણ કે કાંકરેજમાં મેં પણ જોયેલું છે કે ઘણી વાછડીઓ હોય એ પણ જે ભાઈએ કીધું કે 2-2 લાખ સુધી વેચાય છે, પણ એ આખું શું છે તમે કયો આખલો કઈ ગાય અને એનું શું ખેડું છે આખું એના ઉપર આખું ડિપેન્ડ કરે. બીજી તમારી કોઈ જૂની ગાય હોય તો એના વિશે થોડુંક અમને કહો. અમારી જૂની ગાય આ રહી, જૂની ગાય પાછળ બતાવજો, વિહાયેલ જ છે. એને એક જ આંચળ છે પણ અમે ફક્ત બચ્ચા માટે જ રાખેલી છે એને. બરોબર. હા, એ સૌથી જૂની અમારી. એની શું લાઈન આખી? એની લાઈન ઢેલ ગાય. આનો બાપ હતો એ અમે જે આપણે બહુ ફેમસ જે રાવળસાની ગાયો કહેવાતી, એનો બાપ મારા દાદાએ ત્યાંથી લાવ્યો હતો. રાવળસા? હા બરોબર. એમના જોડે લાવ્યો. બહુ સરસ ગાય છે. એને એમાં જ્યારે આચળ હતા કમ્પ્લીટ ત્યારે એમાં તમે કેટલું દૂધ જોયેલું? એનું તો જ્યારે આ આચળ 2 વર્ષથી ગયા છે ને, બાકી 7-7 લીટર દૂધ હતું ટાઈમનું. હા, 7-7 લીટર. બરોબર. અને અત્યારે જે વાછડી છે એ મુજિયાની તમારા? હા, એ વાછડો છે મુજિયા. વાછડો બરોબર. અને એને અમે સ્પેશિયલ બચ્ચા માટે જ રાખેલી. બચ્ચા માટે? હા, બચ્ચા માટે જ રાખેલી. બરોબર. હા. કાંકરેજમાં મેં જોયું છે બીજી ગાયો કરતા અડાણ એકદમ કોમ્પેક્ટ આવે. હા, એનું ફિટ અડાણ હોય એટલે બહુ એની સમસ્યા તો ભાગ્યે જ કોઈક જ ગાય એવી હોય કે એના આંચળમાં એવી તકલીફ હોય. બાકી કાંકરેજ ગાયમાં મોટા ભાગે આંચળની ઓછી તકલીફ જોવા મળે, કારણ કે એનો અડર છે ને ફિટ હોય, કોમ્પેક્ટ આવે. બહુ લબડતું કે મોટો આંચળ કે એવું ઓછો હોય. મેં એવું જોયેલું છે, ઘણા આપણે વિડીયો પણ બનાવ્યા છે કે કાંકરેજ ગાયનું અડર હોય આવડું પણ એમાંથી દૂધ 7 થી 8 લીટર ટકનું નીકળે. દૂધ જોરદાર આવે. દૂધ બહુ જોરદાર આવે. એટલે એમાં અડર બગડવાને કે ઓછા પ્રશ્નો રહે. આપણી ગાયોમાં દૂધ ટાઈમના કેવા એના વિશે કહો. તમારી સૌથી દૂધવાળી કોઈ ગાય? હમણાં તો જો આ અમારી ગાયોને કોઈ આ વગડા ઉપર જ નિર્ભર હોય, કોઈ એવી સ્પેશિયલ કેર અમને ના મળે. હા બરોબર. હા, એટલે અમને 5-6 એવરેજ રહે. બરોબર. હા, 5-6. બાકી સેવા કરો તો 8-8 લીટર દૂધ ટાઈમનું જતું રહે. હા બરોબર. પણ એ તો સેવા ઉપર જાય. બાકી આ વગડા ઉપરની અમારી હોય ટાઈમનું 5-6 લીટર દૂધ, એ અમારે બહુ થઈ ગયું. 5-6 લીટર બહુ, કારણ કે આમાં એટલો મેન્ટેનન્સ ના હોય અમારે. તમારે ચરવા ઉપર એક્સ્ટ્રા કેર કાંઈ પણ નહીં? હા, એક્સ્ટ્રા કેર કોઈ ના હોય. અને ટાઢ હોય, તડકો હોય, ઉનાળો હોય, બધા ખુલ્લામાં જ ગાય. ગમે એવી હાર્ડ સિચ્યુએશન હોય તો આ સામનો કરી લે ગાય. બરોબર. હા, બહુ હાર્ડ, રફ એન્ડ ટફ ગાય. રફ એન્ડ ટફ. હા, એ જોયેલું છે કે ભાઈ ચોમાસામાં ઘણીવાર ગાયો ચરવા લઈ જતા હોય. ચાલુ વરસાદે લઈ જાય. વગડામાં આમના સાથે સૂતા હોય. અને બીજું એ કે આના વાછરું જન્મે 4-5 દિવસ પછી તો રેઢા ફરતા હોય. હા, ના કાંઈ પણ એને વસ્તુની જરૂર ના પડે. બચ્ચા વગડામાં રેઢા જ ફરે. 8-9 વાગે જતા રહે, 4 વાગે ઓટોમેટિક પોતાનું રીતે આવી જાય, ટાઈમે આવી જાય. અને બીજી વસ્તુ કાંકરેજની સેન્સ હોય એ બહુ સારી હોય. સમજણ શક્તિ બહુ સારી હોય. એનું નાનું બચ્ચું હોય તો વગડામાં વી હોય તો ગાય મોટી હોય તો પોતાની રીતે ઘરે લઈને આવતી રહે. બચ્ચું બે સાથે આવી જાય. બરોબર. હા, માલિકને તરત એ ઓળખી જાય, બીજાને કોઈને પાસે જવા ના દે. અરે વગડામાં તો કોઈ બીજા અજાણ્યા માણસને જોડે ના આવે. બરોબર. હા, કોઈ જનાવર ના આવે દે. બરોબર. આની કોઈ બીક જ નહીં વગડામાં વી જાય તો. સાચું. તો મિત્રો, આપણે ગાયોનું બધું જાણ્યું. હવે અહીંયા જાણશું કે ખરેખર ગાયું ચારવામાં એને કેવી સમસ્યા થાય છે, કઈ રીતે ગાયું બધું મેનેજમેન્ટ આખું કરે છે. તો માલજીભાઈ, આ બધું ગાયું રાખવાનું બધું કઈ રીતે તમારે? એમને તો બધું થાય નહીં. 100 ગાયોનું બધું એનું મેન્ટેનન્સ હોય, એને ચારવાનું બધું કઈ રીતે તમે બધું કરો? એટલે અમારે મેન તો ગાયો વગડા ઉપર જ નિર્ભર છે. જે પહેલાના જમાનામાં જે ચરવા જતી ગાયો રાત ને દિવસ એ રીતના ચરવા જાય અમારે જંગલમાં. હા બરોબર. એટલે અમારે બીજું કોઈ અમને હાલ ચોમાસો વરસાદ થઈ જાય પછી 4 બાર નાખવાનું કેવું ના હોય. આ જંગલમાં અત્યારે તો બાવળ બહુ વધી ગયો, એના કારણે ઘાસ જલ્દી પતી જાય. એટલે ગોરસિયા સેવા ફાઉન્ડેશન દ્વારા અને લાલભાઈ કઠવાડા જેવા મદદ મળી રહે. વાત કરી આપણે. એટલે અને બીજી વસ્તુ કે તમે જે મેઇન મારે તમને એ જ પૂછવું હતું કે તમે ભણ્યા ગણ્યા અને માણસો તો નોકરી કરે, સારી નોકરી મળી પણ જાય પ્રાઇવેટ, એમાં તમારો શું રિવ્યુ છે? એટલે મારી માન્યતા એવી છે કે 10,000 ની 15,000 ની નોકરી કરવી એના કરતા જે આ પહેલાથી આપણું બાપ દાદા નું હાલ્યો આવે જે ધંધો, એ આમાં આપણો જે આમાં પ્રોફિટ, લોકોને એવું હોય કે આમાં પ્રોફિટ કઈ નહીં. આ 10,000 15,000 ની નોકરી કરવા કરતા 7 વાર સારું. હા, કારણ કે આ બધી આ લોકોએ માન્યતા કાઢી નાખવી પડે કે ગૌપાલન ના કરવું જોઈએ.
ગાયોમાં કશું ના હોય. હા. બાકી ગાયમાં તમે દિલથી સેવા કરો ને તો ગાય આપી જ દે. ગાય આપી જ દેશે, એનું રાખતી જ નહીં. એ ગમે એ રીતના આપને મેળવી આપે. જેમ આપણે વાત કરી કે ભાઈ વાછડી 2-2 લાખની વેચાતી હોય હા, અને માણસો આનાથી દૂર રહેવું તો પછી હા. વાત જ એની અલગ આખી થઈ. આનાથી દૂર ના જવું જોઈએ. ભણેલા ગણેલા જ પ્રથમ તો આની નજીક આવવું જોઈએ. હા, અત્યારે માણસોની માન્યતા એવી છે કે ગાયો વાળા હોય એને ત્યાં કોઈ છોકરી દેવા રાજી નથી. પહેલી વસ્તુ તો સાચી વાત છે. સમજ્યા? કોઈ પણ સમાજ હોય હા, પછી ગમે તે સમાજમાં એટલે ગૌ પાલન કરે છે તો ના, એ ત્યાં નહીં. ત્યાં નહીં, ગાયો વાળાને ત્યાં નહીં. ભલે 10,000 ની નોકરી કરતો હોય ત્યાં દે, ત્યાં જશે. એને ત્યાં જશે. હા. એટલે વસ્તુ એવી બધી છે. આપણને મજા આવી માલજીભાઈ હારે વાત કરીને બધી કે ભાઈ ખરેખર ઈ ભણી ગણીને ગાયોમાં પૂરું ધ્યાન દે છે, આખું બ્રીડિંગ કરે છે અને જે એનો વારસાગત આખો કહેવાય બિઝનેસ કે શોખ કે સેવા બધું તમે એકમાં જ કહી દો કે એ ચલાવે છે અને ખૂબ સારું હાલે છે માતાજીની દયાથી અને સારા નંદી વાપરે છે. તો આ વિડીયો તમને પૂરો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. આવો જ સરસ વિડીયો તમારા માટે લાવતા રહેશું. જય ગૌ માતા, જય માતાજી. જય માતા.